રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે ખાખીજાળિયા ગામના બે વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ખાખીજાળિયા ગામ ગેરકાયદેસર ગોડાઉનની સ્થાનિકોની તકલીફો પડી રહી હોવાની રાવ કરવામાં આવી રહી છે, તેમજ ખાખીજાળિયા ગામમાં ગેરકાયદેસર દબાણ અને ગોડાઉન બનાવેલ હોવાના વિરોધમાં ઉપવાસ શરૂ કરાયો હોવાનું જણાવ્યું હતું। તો છેલ્લા 3 વર્ષથી આ મામલે તંત્રને ફરિયાદ કરી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આપ્યું નથી। તો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ગેરકાયદેસર ગોડાઉન હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। મારું નામ દિનેશભાઈ કાનાભાઈ ગોહેલ છે। હું ખાખીજાળિયાનો રહેવાસી છું। મારા ઘરની સામે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવેલું છે, જે ગોડાઉન કોમર્શિયલ છે। આ ગોડાઉનના કારણે આજુબાજુના રહેવાસીઓને અમને બધાને બહુ તબલ પડે છે। અને તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજ સુધી કામગીરી નથી કરી। અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અને આ ગોડાઉન બાબતે અમે આજે 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી। સરકારી છે, ખાનગી છે? જગ્યા ગ્રામ પંચાયતની ગામ તળ છે, ગામમાં આવા કેટલા દબાણ છે જે એ બાબતે મને કોઈ ખ્યાલ નથી। આ જગ્યા બાબતે વાદ વિવાદ થાય છે તો અન્ય લોકોની ફરિયાદ છે? નહીં, એવું એ બાબતે મને કોઈ ખ્યાલ નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે, એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।